મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। અત્યારે વાગે છે 7:30 અને હવે અત્યારમાં હું ગાડી ભરી નીકળી ગયો છું, કેમ કે આજે હાલ આપણે ત્યાં રેડી પડ્યો છે અને ગાડી ભરેલી હતી। પછી 7:30 વાગ્યામાં હું નીકળી ગયો, સિંગલ પટ્ટીમાં જાઉં। પટ્ટીના રસ્તામાં આજે હું જાઉં છું। આ બધી જંગલ કેમેરો ઝાંપા પડી ગયો, બાકી એ બધું જંગલ જ છે। આ સિંગલ પટ્ટી છે બધી। અત્યારે વાગ્યા છે 11 અને હવે હું ગાડી રિટર્ન કરીને જાઉં છું। હવે મારી ગાડી ફૂલ ભરાઈ ગઈ છે, સિલેક્ટ એટલે હું ભરી જાઉં। હવે બપોર પછીનો હું પ્લાન થઈ કાંઈ ખબર છે નહીં હજી। જો માલ હશે તો જવાનું થાય, નકર રજા। હવે ઉપર જાઉં છું, કેમ કે આગળ પડે છે ચોકડી, આપણે અહીંથી જ અલગ રહેવું પડે, કેમ કે 4 વ્હીલરવાળા છે ને એ જોઈએ જ નહીં। જો હમણાં ઓલો ઇકોવાળો શું કરે છે એ જોવું, ઊભી રાખે તો વધારે સારું। પણ જોઈ આપણી ગાડી સ્પીડમાં છે એ ભાઈ ઊભી બૂભી તો ન જ રાખે। આ લોચા હે બધા આ ચોક્કસ। મિત્રો સોફરે તો હવે હું પહોંચવા આવ્યો છું, કાચા કેળામાં આવી ગયો છું। હવે બપોર પછી જમીન આપણે નક્કી કરવાનું છે, ફેરો થાય છે કે નહીં। મને તો હજી જોકે કોઈ પાર્ટીના ફોન આવ્યા નથી, બપોર પછી ખબર પડે। આપણા કાચા કેળામાં જાઉં છું, અહીંથી 15-20 મિનિટ લાગશે ને પૂગવામાં, કારખાને પૂગવામાં। મિત્રો જમીન તો હવે હું નીકળી ગયો છું। અત્યારે હવે ગયા 3, કેમ કે ઊભો છું, મારા સસરાની આવવાના છે એટલે એને જેતપુર સુધી લઈ જાઉં છું। મારો ભાઈ હમણાં મૂકવા આવશે, કેમ કે અહીંયા અમારે વાહનના લોચા બહુ છે, વાહન જડે નહીં એટલે કીધું હાલો હું જાઉં છું તો મારા ભેગા જ બેસી જાઉં, એટલે એ જેતપુર સુધી બેસી જાય એટલે વાંધો ન આવે, પછી સીધા વયા જાય વીરપુર। મિત્રો અત્યારે જે 7:30 અને હવે મારી ગાડી ફૂલ લોડિંગ થઈ ગઈ છે અને હવે હું જાઉં છું ઘરે। મેં તમને કીધું હતું કે 8:30નો તો ટાર્ગેટ હતો જ મારો, કેમ કે ફરતું ભરવાનું થાય ને એટલે એટલા તો વાગી જાય। એટલે 8:30 થયા છે, ઘરે પૂગવા બધી કલાક 1.5 કલાક થાય એટલે 9 તો વાગી જાય પૂગવા।